એક નિષ્ઠા, એક વૃત્તિ, એક ગતિ, એક લક્ષ્ય આ માણસને સફળ કરે છે. બીજા બધા ફેંદાઈ જાય છે. તમે કાગળ લઈને સૂર્ય સામે રાખશો, નહીં હળગે. ધોમધક તાપ છે, 50 ડિગ્રી હોય તો નહીં હળગે. પણ જેવો કાચ માથે મૂકો, કિરણો એક થયા, ઈલડી પડી તો હળગવા મળશે. શું બતાવે છે? તમારી વૃત્તિ એક જગ્યાએ લાવો, તમામ વૃત્તિ એક ઉપર તમે વૃત્તિ રાખો તો તમને સફળ મળશે. વૃત્તિ ફેંદાયેલી હોય તો નહીં. આખા ગીતાનો સાર છે. સ્વર્ગમાં સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, આ સુખ છે. બહુ જોરદાર ફટકો મેળ્યો છે. અર્જુનને કીધું તું ક્ષત્રિય છો, યુદ્ધ તારો ધર્મ છે, બીજી કલ્પનામાં નહીં પડ. અને લગાતાર મંડાણા તો ભગવાનનો સહકાર થયો. તમે એક ડી વાવો, મોટો બહાર નીકળે એટલે ઓટોમેટિક એને નાઇટ્રોજન ઓક્સિજન પ્રકૃતિ આપવા મળશે. ઓટોમેટિક એને સૂર્યપ્રકાશ મળવા મળશે. પણ પોટામાંથી બહાર કાઢે એમને ટકી રહે તો પ્રકૃતિ અમે ઝઝુમવું તો પડશે. વરસાદી ઝાપટું આવશે, પવનની ઝાપટું આવશે, કીડાઓ આવશે, એની સામે ટકીને પોતે જો ચોટી રહે તો એક દી વૃક્ષ બને ને. ત્યારે કોઈ એવો માર્ગ નથી જ્યાં વિક્ષેપ ના આવે. એવું કોઈ સૃષ્ટિમાં કોઈ માર્ગ નથી, કોઈ એવું જીવન પણ નથી સૃષ્ટિમાં કે એને વિક્ષેપ ના આવે, તકલીફ ના આવે. આ ટેમ્પામાં મેં વાંચેલું એકવાર, તકલીફ તો રહેવાની જ. મેં કીધું આ સુખના માણા લાગે છે. તકલીફ તો રહેવાની જ લખ્યો તો પાછો તકલીફ તો. અને ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન લખ્યું તાન તિતિક્ષ સપાત. બધો ઉપદેશ આપ્યો છતાંય અર્જુન મારી કૃપા ભેગી છે, તારી શરીરતા છે, આ કક્ષાએ તો કર તો વાંધો નહીં આવે. છતાં 25% તો તાન તિતિક્ષ 25% સહન કરવા તૈયાર રહેજે, વિક્ષેપોને પીવા તૈયાર રહેજે. 25% તારે સહન કરવું પડશે. લગ્ન કરવું પણ એવા ડાયા મળે એ કોઈ પૃથ્વીમાં શક્યતા નથી. એની પાસે પણ એક નાનકડું જીવન છે, એની પાસે એક રુચિ છે, એના જીવનની પણ એક થિયરી છે. જેમ તમારે રુચિ છે, થિયરી છે, કોઈ પણ માનવ પાસે પોતાનું પ્રાઇવેટ જીવન છે તો એના જીવનનું હું 100% તમારા જીવનને સ્વીકારી, એના જીવનનું શું તો કહો. તો એને એનું જીવન જીવવાની સફળતા. બાલ્ય અવસ્થામાં પરવસ્થા, જુવાનીમાં લૌકિક વ્યવહારિક બધા ઉપાધિઓ, બળપણમાં શેમાં લડવાનું? રોગની સામે લડવાનું. એક હાંધેને તેર તૂટે એટલા શરીરમાં તકલીફ ઊભી થાય એને રોગ સામે લેડા કરવાનું. જુવાનીમાં વિક્ષેપ સામે લેડા કરવાનું. નાનપણમાં એ છોકરા એમ નહીં જતો, તો ત્યાં લઈને આવે, એ છોકરા એમ ન બોલે, ના તરા હું કહેતા કરશો એટલે હસવું નહીં. 100% પરવશતા. અને આયા પણ જીવનનું પ્રાકૃતિકતા છે. બાળકને અજ્ઞાની છે, અબૂજ છે, જીવનની ખબર નથી, ભવિષ્યની ખબર નથી, ક્યાં લપટી જાય ખબર નથી. એટલે આ સિસ્ટમ શીખવાની નાની વસ્તુ. પણ કહેનારું જો નેગેટિવ હોય ને, આમ ન કરાય, આમ ન કરાય, એના કરતાં આમ કરાય, એમ કે ધીમે ઉતાવળ નહીં આવે એમ નહીં, ધીમે આવે ત્યારે પીડો કંઈ. પણ આપણે કેવું કરે, 90% સમાજમાં જો શબ્દ કયા પ્રકારના આવે બોલો? સાજુ ન ખાવું છે એમ નહીં, થોડું ખાઓ. મિત ભૂખ. કેવું? મિત ભૂખ. ત્યારે પોઝિટિવથી માણસ પોઝિટિવ બને, નેગેટિવથી કોજા કરશે મનમાં દાય ચીડ ચડતી દાય. બહુ નેગેટિવ માણસનો સ્વભાવ છોકરામાં દેખાય આવે. એ કીડીઓ સ્વભાવ હોય ને એના પરિવારમાં નેગેટિવ માણસ છે એટલે ટોકીને બાળકનું માણસ એકદમ ચીડીઓ થઈ જાય. પછી એમ થાય કે અત્યારે હાલતું નથી, બાકી મોટો થવા દે, તમને ઘરડા ઘરમાં મૂકી આવું. અને 50% કારણ વૃદ્ધો જોઈશો. જે અવસ્થામાં જે રીતે રહેવું જોઈએ એમ ન રહે એટલે એ પરિવારમાંથી અપસેટ થાય. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.